નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં વસતા ઉત્તર ભારતીયોએ છઠ મહોત્સવની ઉજવણી કરી. છઠે આથમતા સૂર્ય અને સાતમે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપી પરિવાર માટે મંગલ કામનાઓ કરી. ભરૂચ ભાજપના બે નેતાઓના હત્યાકાંડમાં યુનુસ માંજરાને ટ્રાયલ પેન્ડિંગ જામીન પર મુક્ત કરતી સુપ્રીમ કોર્ટ. લગભગ 10 વર્ષથી જેલમાં યુનુસ શેખ ઉર્ફે માંજરાની હાઈકોર્ટે 25 માર્ચે ફગાવેલી જામીન અરજી પર પણ સુપ્રીમ કોર્ટની ટકોર. તપાસ એજન્સી એનઆઈએ 61 સાક્ષીઓને તપાસવામાં 10 વર્ષ લીધા. હજી 58 થી વધુ સાક્ષીઓને તપાસવામાં કેટલો સમય લાગશે? સુપ્રીમે ચુકાદો આપતા કરી ટિપ્પણી. એનઆઈએ ઝડપથી ટ્રાયલ ચલાવે અને ટ્રાયલ કોર્ટ દ્વારા ઘડાયેલા આરોપ મુજબ પોતાનો કેસ સાબિત કરે, સુપ્રીમે આદેશમાં ટાંક્યું. કોટન કિંગ ભરૂચ જિલ્લામાં કપાસને કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન. નિસહાય બનેલા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી. રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ ઉજવવા એકતા નગર સજ્જ. 9000 થી વધુ લોકો માટે ડોમમાં રહેણાંક સુવિધા, 1400 પોલીસ જવાનો માટે અલગ ડોરમેટરી. ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ પૂજાની પરંપરાગત ઉજવણી કરી હતી. ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહેલા ભરૂચ, અંકલેશ્વર, દહેજ, વિલાયત, સાયખા, પાનોલી સહિતની જિલ્લાઓમાં દેશના જુદા જુદા પ્રાંતથી આવેલા હજારો લોકો સ્થાયી થયા છે. રોજગાર માટે ભરૂચ, અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનારા ઉત્તર ભારતીય પરિવારો તેમના પ્રાંતના પરંપરાગત તહેવારોની રંગેચંગે ઉજવણી કરતા હોવાથી ભરૂચ અને અંકલેશ્વરમાં સાચા અર્થમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. ભરૂચ અને અંકલેશ્વરમાં જિલ્લાની દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ પૂજાનો માહોલ છવાયો હતો. ઉત્તર ભારતમાં કારતક સુદ છઠના રોજ છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે. માન્યતા અનુસાર છઠનો તહેવાર દ્રૌપદી સાથે પણ જોડાયેલો છે. તો એવી પણ પ્રચલિત કથા છે, જ્યારે ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણને યુદ્ધમાં હરાવ્યા હતા ત્યારે રામ રાજ્યના દિવસે માતા સીતા અને ભગવાન શ્રી રામે કારતક છઠનું વ્રત કર્યું હતું અને સૂર્યદેવની પૂજા અર્ચના કરી હતી. आज का दिन बड़े सौभाग्य का दिन है. छठ माता का पूजा का दिन है. भारी संख्या में लोग यहाँ इस घाट पे पूजा करने आ रहे हैं और अभी संख्या बढ़ती ही जाएगी. खूब अच्छे धूमधाम से बड़े श्रद्धा विश्वास के साथ यहाँ पे छठ माता की पूजा की जाती है. સપ્તમીના દિવસે સૂર્યોદય સમયે ફરી પૂજા આરાધના સાથે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપી સૂર્ય ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. છઠે આથમતા સૂર્ય અને આજે સાતમે ઉગતા સૂર્યની પૂજા બાદ ઉત્તર ભારતીય સમાજ દ્વારા વ્રતના પારણા કરવામાં આવ્યા હતા. ભરૂચમાં નર્મદા પાર્ક તો અંકલેશ્વરમાં ગડખોલ, કોસંબડી, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે શ્રદ્ધાભેર છઠ પૂજાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ ભાજપના નેતા શિરીષ બંગાણી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની બેવડી હત્યા પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે 10 વર્ષથી જેલમાં રહેલા યુનુસ માંજરાના જામીન મંજૂર કર્યા છે. ભરૂચ ભારતીય જનતા પાર્ટીના નેતા શિરીષ બંગાડી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસના આરોપી યુનુસ શેખ ઉર્ફે માંજરાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે. વર્ષ 2015માં ભાજપના બંને આગેવાનોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. યુનુસ માંજરાએ હત્યા માટે બંને નેતાઓના નામ સૂચવ્યા હોવાનું બહાર આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાડી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની 2 નવેમ્બર 2015ના રોજ સેવાશ્રમ રોડ ઉપર આવેલ સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તપાસ એજન્સીઓની તપાસમાં દાઉદ ઇબ્રાહિમના સાગરીત જાવેદ ચિકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે 50 લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો. એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા જે તે સમયે 10 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ભરૂચમાંથી યુનુસ માંજરાની ધરપકડ કરાઈ હતી, જેને 25 માર્ચ 2025એ ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાયલ પેન્ડિંગ જામીન અરજી કરતા કોર્ટે ફગાવી દીધી હતી. દરમિયાન ઓગસ્ટ 2025માં એનઆઈએ દ્વારા ભરૂચમાં યુનુસ માંજરાની મિલકત ટાંચમાં લઈ સીલ કરવામાં આવી હતી. લગભગ 10 વર્ષથી જેલમાં રહેલા યુનુસ માંજરાએ તેના 5 વકીલો મારફતે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેની સુનાવણી 27 ઓક્ટોબરના રોજ ડિવિઝન બેન્ચમાં ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથન દ્વારા હાથ ધરાઈ હતી. બંને ન્યાયાધીશો સમક્ષ એનઆઈએના ધારાશાસ્ત્રીઓ અને આરોપીના વકીલોએ રજૂઆતો કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા બંને પક્ષોએ સાંભળ્યા બાદ હાઈકોર્ટ અને તપાસ એજન્સી એનઆઈએ બંનેને ટકોર કરાઈ હતી. સુપ્રીમ કોર્ટ નોંધ લીધી હતી કે કેસ 10 વર્ષથી અંડર ટ્રાયલ છે અને આરોપી મોહમ્મદ યુનુસ શેખ ઉર્ફે માંજરો જેલમાં છે. તપાસ એજન્સીઓએ 10 વર્ષમાં 61 સાક્ષીઓને તપાસ્યા છે અને હજી 58 થી વધુ સાક્ષીઓને તપાસવાનો પ્રસ્તાવ છે.
જે જોતા કેટલો સમય લાગશે તે નક્કી નથી. નજીકના ભવિષ્યમાં ટ્રાયલ પૂર્ણ થવાની નથી. તે હકીકતને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટે આરોપી યુનુસના ટ્રાયલ પેન્ડિંગ જામીન મંજૂર કર્યા હતા. આ અંગે અગાઉ જામીન ફગાવનાર હાઈકોર્ટનું પણ ધ્યાન દોરી ટકોર કરી હતી. સાથે જ ટ્રાયલ કોર્ટને જામીન માટે જે કોઈ શરતો લાદવી હોય તે માટે પણ સૂચન કર્યું હતું. બીટી જોશી, ચેનલ નર્મદા, ભરૂચ. કોટન કિંગ ગણાતા ભરૂચમાં વરસેલા કમોસમી વરસાદના કારણે કપાસના પાકમાં વ્યાપક નુકસાનથી ખેડૂતો બેહાલ બન્યા છે. રાજ્યનો કોટન કિંગ ગણાતો ભરૂચ જિલ્લો હાલ કમોસમી વરસાદનો માર ઝેલી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં ખાસ કરીને અંકલેશ્વર હાંસોડ પંથકમાં પડેલા આશરે 5 ઇંચ જેટલા કમોસમી વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકની સ્થિતિ દયનીય બની છે. અનેક ખેતરોમાં કપાસના છોડ પલળી જતા ધોવાઈ ગયા છે, જ્યારે પવનના કારણે કેટલાક છોડ ખેતરોમાં જ પડી ગયા છે, જેના કારણે પાકની વૃદ્ધિ અટકી જવા સાથે ગુણવત્તા અને ઉત્પાદન પર પણ વ્યાપક અસરની આશંકા વ્યક્ત કરાઈ છે. કેટલાય ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું અને કપાસના બોલ્સ ભીની હાલતમાં ખેતરમાં જ પડેલા જોવા મળ્યા. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો સરકાર સમયસર મદદરૂપ નહીં બને તો અનેક ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે. હું ઇલાવ ગામનો રહેવાસી છું. ઘણા વર્ષોથી અમારા ગામમાં કપાસની ખેતીઓ થાય છે. આ વર્ષે કમોસમી વરસાદ પડવાથી કપાસની તૈયાર થયેલો પાકને કપાસની નુકસાની પૂરેપૂરી થઈ છે. તો સરકારને મારી માંગ છે કે સર્વે કરાવીને નુકસાનીનું ભરપાઈ કરે. હું ઠાકોરભાઈ અંબાળા મિલાવનો રહેવાસી છું. અમે ઘણા વખતથી કપાસની ખેતી કરીએ છીએ, પણ આ વર્ષે કપાસમાં ઘણું નુકસાન થયું છે ને કપાસ પર બધો વિખેરાઈ ગયો ને પાણીથી ભીંજાઈ ગયો ને નીચે લબડી પડેલો છે. તો સરકારને અમારી વિનંતી છે કે અમને કઈ સહાયની જોગવાઈ કરે. સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ભવ્ય તૈયારીઓ એકતાનગર એસઓયુમાં પૂર્ણ કરાઈ. 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉજવવા એકતાનગર સજ્જ બન્યું છે. દેશભરના આમંત્રિતો, અધિકારીઓ, કર્મચારીઓ અને જનતાને સુવિધા મળી રહે તે માટે તાત્કાલિક વસવાટની વિશાળ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા 11 ડોમ ઊભા કરાયા છે, જેમાંથી 7 ડોમ અન્ય રાજ્ય અને જિલ્લાઓમાંથી આવતા નાગરિકો માટે, 2 ડોમ બંદોબસ્ત માટે, ફરજ બજાવનાર પોલીસ જવાનો માટે તથા 2 ડોમ ભોજન માટે બનાવવામાં આવ્યા છે. આ ડોમમાં કુલ 9014 લોકોની અને 1400 પોલીસ કર્મીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ છે. ડોમમાં આરામદાયક પથારી, ચાર્જિંગ પોઈન્ટ, બેગ રાખવા માટે સ્ટેન્ડ, સ્વચ્છ બાથરૂમ અને નાહવાની સુવિધા જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત 174 બસો માટે પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. ભરૂચ આપ દ્વારા 31 ઓક્ટોબરે સુરેન્દ્રનગરમાં યોજાનાર ખેડૂત મહાપંચાયત અંગેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. આમ આદમી પાર્ટી દ્વારા 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગરના સુદામડા ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરાયું છે, જેમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાજરી આપશે. ત્યારે આ અંગેની માહિતી આપવા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું, જેમાં આપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોની આંદોલનને વધુ મજબૂત કરવા માટે આગામી 31 ઓક્ટોબર 2025ના રોજ સુરેન્દ્રનગર ખાતે એક મહાપંચાયતનું આયોજન કરેલું છે આમ આદમી પાર્ટી દ્વારા, અને એમાં ગુજરાતના તમામ ખેડૂતોને હું આહવાન કરવા માગું છું કે સૌ કોઈ એ મહાપંચાયતમાં પહોંચે. આ જે મહાપંચાયત છે એ મહાપંચાયત દિલ્હીના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબની આગેવાનીની અંદર આ મહાપંચાયત યોજાવા જઈ રહી છે. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે આજ રોજ ગાંધીનગર ખાતે મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. રાજ્ય સરકાર દ્વારા કરાયેલા મંત્રીમંડળના વિસ્તરણમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને પાણી પુરવઠા મંત્રી તરીકેનો હવાલો આપવામાં આવ્યો હતો, જે બાદ આજરોજ તેઓએ ગાંધીનગર ખાતે તેઓની ચેમ્બરમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ઈશ્વરની પૂજા અર્ચના કરી ઈશ્વરસિંહ પટેલને શુભેચ્છા પાઠવવા માટે ભરૂચ અંકલેશ્વરથી તેઓના સમર્થકો અને શુભેચ્છકો પહોંચ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ઈશ્વરસિંહ પટેલને શુભકામનાઓ પાઠવી હતી. જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે એ પ્રાયોરિટીમાં પીવાનું પાણી જલ સે જલ ઘરે ઘરે પહોંચે એ માટેના પ્રયત્ન રહેશે. સાથે સાથે સિંચાઈ માટેનું પાણી એ પણ છેવાડાના લોકો સુધી પહોંચે એ પ્રકારની કામગીરી રહેશે. અરબ સાગરમાં ડિપ્રેશનને કારણે છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદને લઈ ભરૂચ જિલ્લામાં જનજીવન પ્રભાવિત સાથે જગતનો તાત પાયમાલ તરફ વધી રહ્યો છે. અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. શિયાળાના પ્રારંભે જ વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા ઉપર નજર કરીએ તો જંબુસરમાં 1 ઇંચ, આમોદમાં 17 મિલીમીટર, વાગરા 4 ઇંચ, ભરૂચમાં 1 ઇંચ, ઝઘડિયામાં 1 ઇંચ,
અંકલેશ્વરમાં 12 મિલીમીટર, હાંસોટમાં 3 ઇંચ, વાલિયામાં 14 અને નેત્રંગમાં 18 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે ખેતીના પાકમાં વ્યાપક નુકસાનની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. ખાસ કરીને ડાંગર અને કપાસના પાકમાં ભારે નુકસાન થયું છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની પણ માંગ કરી રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાન્ય ચોરીમાં સંડોવાયેલ વધુ એક આરોપી 1 વર્ષ બાદ ઝડપાયો. ગત વર્ષે ઓક્ટોબર માસમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ અને ભાવિક મશીનરી કંપનીમાં એસએસસી પાઇપ અને પ્લેટની ચોરીની ઘટના સામે આવી હતી. આ ચોરીની ઘટના અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી અગાઉ 3 આરોપીને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 7 ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા હતા. ગુનામાં સંડોવાયેલ નેત્રંગ તાલુકાના વણખુટા પાડા ગામના નિશાળ ફળિયામાં રહેતો દેવીલાલ ઉર્ફે બકો વસાવાને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો છે. ભરૂચના રતન તળાવ નજીકથી ગતરોજ રાત્રિના સમયે એક કાચબાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગત રોજ રાત્રે ભરૂચના રતન તળાવ વિસ્તારમાં રહેતા જીવદયા પ્રેમી જયેશભાઈ પુરોહિતને તેઓના ઘરની બહાર શ્વાનોના ભસવાનો અવાજ આવતા તેઓએ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને જાણ કરતા તેઓએ ઘટના સ્થળે આવીને જોતા કેટલાક શ્વાનો એક દુર્લભ કાચબાને હાનિ પહોંચાડી રહ્યા હતા. રતન તળાવના આ દુર્લભ કાચબાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેને પુનઃ તળાવમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યો હતો. ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલી ગોકુલધામ સોસાયટીમાં પરિવાર અંદાવ દિવાળી કરવા જતા તસ્કરો બંધ મકાનનું તાળું તોડી 2.84 લાખની બોણી કરી ગયા હતા. ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલી ગોકુલધામ સોસાયટી ખાતે રહેતા અને ઝઘડિયાની ડીસીએમ શ્રીરામ કંપનીમાં નોકરી કરતા વિષ્ણુ પ્રસાદ શર્મા તેમની પત્ની તેમજ પુત્રીને લઈને અમદાવાદ ખાતે આવેલા મકાન ખાતે દિવાળી વેકેશન મનાવવા માટે 20 ઓક્ટોબરે સાંજે નીકળ્યા હતા. જે બાદ 23 ઓક્ટોબરના રોજ તેઓ સાંજે ઘરે પર ફરતા તેમણે દરવાજો ખોલતા ઘરમાં તમામ સામાન વેરવિખેર પડેલો હતો. ઘરમાં તપાસ કરતા બેડરૂમના કબાટના દરવાજા ખુલ્લા હોવાનું જણાયું હતું. તેમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા 20,000 મળી કુલ 2.84 લાખની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાના પગલે તેમણે ઘરમાં તપાસ કરતા તેમના બેડરૂમની બારીની ગ્રીલ તોડી બહારની તરફ વાળી દીધેલી જણાઈ હતી. ચોરી કર્યા બાદ તસ્કરો રસોડાના દરવાજેથી ભાગી ગયા હોવાનું જણાયું હતું. બનાવને પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશને પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંબેટાની જીએફએલ કંપનીના એજીએમ અને 2 કર્મીઓની કાર પલટી જતા એકનું મોત નીપજ્યું હતું. વડોદરાના ભાયલીમાં રહેતા પ્રિયાંક દલાલ છેલ્લા 5-1 મહિનાથી અંબેટા જીએફએલ કંપનીમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે કામ કરતા સાથી કર્મચારીઓ સતીશ પિલ્લાઈ તેમજ યાત્રિક યાદવ સાથે વડોદરાથી સતીશની કારમાં અપડાઉન કરતા હતા. સોમવારે પણ તેઓ સવારના 7 વાગે વડોદરાથી અંબેટા જીએફએલ કંપનીએ નોકરીએ આવવા માટે નીકળ્યા હતા. ગોલાદરા ગામના પાટિયા પાસે વળાંક પર કાર ચાલક સતીશનો સ્ટીયરિંગ પર કાબુ રહ્યો ન હતો. કાર રોડની સાઈડમાં પાણી ભરેલા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. પ્રિયંક દલાલ તેમજ સતીશ પિલ્લાઈને નાની મોટી ઈજાઓ થઈ હતી. જોકે યાત્રિક બેભાન થઈ જતા નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. વાગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં વસતા ઉત્તર ભારતીયોએ છઠ મહોત્સવની ઉજવણી કરી. છઠે આઠમતા સૂર્ય અને સાતમે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપી પરિવાર માટે મંગલ કામનાઓ કરી. ભરૂચ ભાજપના 2 નેતાઓના હત્યાકાંડમાં યુનુસ માંજરાની ટ્રાયલ પેન્ડિંગ જામીન પર મુક્ત કરતી સુપ્રીમ કોર્ટ. લગભગ 10 વર્ષથી જેલમાં યુનુસ શેખ ઉર્ફે માંજરાની હાઈકોર્ટે 25 માર્ચે ફગાવેલી જામીન અરજી પર પણ સુપ્રીમ કોર્ટની ટકોર. તપાસ એજન્સી એનઆઈએ 61 સાક્ષીઓને તપાસવામાં 10 વર્ષ લીધા. હજી 58 થી વધુ સાક્ષીઓને તપાસવામાં કેટલો સમય લાગશે? સુપ્રીમે ચુકાદો આપતા કરી ટિપ્પણી. એનઆઈએ ઝડપથી ટ્રાયલ ચલાવે અને ટ્રાયલ કોર્ટ દ્વારા ઘડાયેલા આરોપ મુજબ પોતાનો કેસ સાબિત કરે, સુપ્રીમે આદેશમાં ટાંક્યું. કોટન કિંગ ભરૂચ જિલ્લામાં કપાસને કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન. નિસહાય બનેલા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી. રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ ઉજવવા એકતા નગર સજ્જ. 9,000 થી વધુ લોકો માટે ડોમમાં રહેણાંક સુવિધા, 1400 પોલીસ જવાનો માટે અલગ ડોરમેટરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.